માયા ત્રણ પ્રકારની છે ને. હા બાપુ. માયા ત્રણ પ્રકારની છે. જી. હા, સાત્વિક છે, તામસી છે અને રાજસી છે. જી. ત્રણ પ્રકારની માયા છે. સાત્વિક માયામાં તમે હોય તો તમારું ઇતિહાસને પાને નામ સડે નકર સડે નહીં. જી બાપુ. બળ ઘેરા કરવાનું જીવન. સાત્વિક માયામાં. હા, સાત્વિક એટલે સત્ય ભાવ, ચોખ્ખો પ્રેમ. હા. અને બાપુ રાજસી માયા અને કામસી માયાનો શું ગુણ હોય છે? કામસીમ બાંધવાનું રહીએ. હા. રાજસીમ પૈસા હતું ખોટો કરીએ. આપણે પૈસાનો લોભ લાગે ને. જી બાપુ. હા, એ રાજસી છે. જી. જુગાર રમવા, સિનાડવા કરવા, હા બાપુ. બધા રાજસી છે. સાત્વિકમાં તો કાંઈ નહીં, ભોજન અને ભજન એ જ વસ્તુ. એ સાત્વિક. જી બાપુ. અને સાત્વિકમાં ભોજન સાત્વિક રાખવું પડે. હા, ભોજન સાત્વિક જ હોય ને, દાળ ને રોટી. જી બાપુ. બાકી બીજો કઈ ફંદા ન કરાય. હા. તો અટવાઈ જાય. ઘણા અટવાઈ ગયા. હા બાપુ. આ સમયની અંદર મોટી મોટી જગ્યાઓ વાળા બધા અટવાઈ ગયા. જી બાપુ. બધાને ન ખબર હોય. હા બાપુ. અમને જ ખબર હોય. હા બાપુ. કોણ કોણ ક્યાં અટવાનો છે, મુકામ અટવાનો છે. હા. બીજાને ન ખબર હોય. હા બાપુ. ને અટવાનું કારણ આ ત્રણ પ્રકારની માયા. માયામાં ગરી જઈએ એટલે અટવાઈ જ જાય. આગળ આપણે હોતે અટવાઈ જાય. હા બાપુ. માયામાં ગરીએ એટલે પૈસા હાથો થઈને આપણે કઈ ને કઈ ખોટું તો કરવાના જ છે. જી બાપુ. એક ખોટું બોલો એટલે પછી એની બીજું ખોટું થાય, ત્રીજું ખોટું થાય. એ ખોટાનું જ જીવન થઈ ગયું ને. હા બાપુ. એટલે થોડા દે જેસલ ને હું કામ કીધું કે જેસલ છે કર્યા એ માઇન પોકારવા તો આમાં પાર આવશે ને પાર નહીં આવે કે આ બુડી જાહે. બુડવાનું એટલે કાયા વહી જાહે, કાઈ નહીં રીએ વાહે. જઈ સમજી ગયો ને મીંડો પોકારવા. તો પલમાં જો એને પીર ની દીકરી મળી ગઈ. જેસલ પીર કહેવાય ગયો. કચ્છ ની અંદર એ કાળો નાગ કહેવાતો કે જેસલ. જેસલ નું નામ પડે તો અમારે છોકરા હતી સાનારી. એટલી ધમકી, એટલી હક. પણ એને એક જ શબ્દ લાગી ગયો ને એ શબ્દમાં જો એને પીર ની દીકરી મળી લાગી ગયો. ટકોર માત્ર ખાલી. ટકોર તો દરેક ને કરવી જ પડે, બધાને ટકોર કરવી પડે. આપણને ટકોરે ઘણા કરી હોય અને હજી કરવા વાળા આપણને હોત ટકોર કરે, ન કરે એવું નથી. એ ટકોર ને આપણે પકડવી પડે તો હવે સમજાય. જેસલ ને ટકોર કરી પણ જેસલ એ ટકોર સમજી ગયો ને. જી જી. નહીં થયું. જેસલ હાઈલો તો થયું. જી જી. અગર કાંઈ ન થાય. જી બાપુ. ફોગાટ ફોગાટ કહેવત છે ને, ખારામાં વાવે કઈ ઉગે નહીં. હા બાપુ. મીઠામાં મીઠામાં ઉગે. એટલે આ જ્ઞાન વસ્તુ એવી છે ને જી કે સિંહણ ના દૂધ માફક છે. સિંહણ નું દૂધ રાખવું હોય ને તો સોનાનું ઠામ જોઈએ. હા બાપુ. તો આ જ્ઞાન વસ્તુ છે ને તો એ અમે એવી કાયા હોય ને, હા બાપુ, અમે આત્મા હોય ને, જી જી, ઈ એનો પારક કરી શકે. બીજા થોડાક એનો પારક કરી શકે. માયામાં છે એલા ભલા માણા એ. જી બાપુ. એને ન ખબર પડે. હા બાપુ. ઈ માયામાં. હા. ઓલા માયામાં નહોતા. હા. એ સવારે 4 વાગે ને આસન ઉપરથી ઉભા થઈ જતા. હા બાપુ. આપણે 10 વાગી જાય. હા જી બાપુ. એટલે આપણાથી ન થાય. અને આપણને ન હળવું છે. હા. એ હળ ઉજાડવું હોય ને તો 4 વાગે જાગવું પડે. એ ભેગું થાય. મેં બધો પ્રયોગ કરેલો છે. એટલે હું શાંતિથી આનંદ કરું છું બધા કરું. અને 4 વાગ્યાને બાપુ અમૃત વેળા પણ કહેવાય. 4 વાગ્યાના સમયને બ્રહ્મકાળ અમૃત વેળા. બહુ સારામાં સારું મુહૂર્ત આપણા માટે 4 વાગે. જી. શુભ ચડતો કોર. જી બાપુ. બધું શાંત હોય.
વાગ્યા પછી બધું પશુ પંખી અંજવાળું થાય, પછી કલબલાટ ચાલુ થાય, ત્યાં સુધી બધું શાંત વાતાવરણ. જી બાપુ. એમાં તમે એક જ કલાક, હા 24 માંથી એક જ કલાક આપવાની છે. 1 કલાક તમે આપી દો એટલે 23 કલાક તમે આનંદ કરો. જી બાપુ. 24 કલાકમાંથી 1 કલાક. 1 કલાક એટલું બંધાણેલો છે. હા પણ આપણને સમજાય તો. હા બાપુ, સમજાવવું જોઈએ. 1 જ કલાક એનામાં રહેવાનું છે. જી 4 વાગે જાગી જાઓ એટલે 4:30 થી 5:30 જી 1 જ કલાક. પછી તમારે જે કરવાનું થતું એ કરો. હા બાપુ. બાકી તમારો હિસાબ લઈને લાગી ગયો. હા તમારે જે જોતું હોય તમને બધું અહીંયા મળી જાય. હા માત્ર 1 કલાક ભજન થી તમારી 23 કલાક સુધરી જાય. કીધેલું જ છે. હા 23 કલાક કે હું તમારું ધ્યાન રાખું, પણ 1 કલાક મારામાં રહેવું પડે. હા બાપુ. તો 1 કલાક એનામાં તો હોય એકાદો આત્મો નીકળે. હા બાકી જય સિયારામ. તો બાપુ પહેલાના સમયમાં એવા હોય 50 નીકળતા. પેલા કારણ કે બધું જે કાંઈ થતું એ બિન સુવાર હતું. જી ત્યારે સુવાર હતી. હા બાપુ. અહીંયા જે કઈ પબ્લિક આવે છે એ બધી સુવાર હતી. હા હા બાપુ. કારણ કે માનતા એ એક લેણું છે, હા બાપુ. એટલે અહીં શું કહું આવવું પડે. હા બાપુ. કોઈ પણ પ્રકારની માનતા એક લેણું છે. બાકી જો આ કુટિયાની અંદર અમે 3 થી 4 જણા જ બેઠા હોય, હા બાપુ. અહીં કોઈથી બેહાય નહીં. તો તમે 4-5 જણા બેસવા વાળા બીજા કોઈ અહીંયા આવે આવો પણ સમય જ નથી. હા બાપુ. કઈ કથાની અંદર આવે તો કથા સાંભળવાનો સમય નથી. પછી ક્યાં વાત છે. જી તો એ ગામની મને ઉખેરે અહીંયા. હા બાપુ. પેલા ભાઈ તું કથા સાંભળવા આવ્યો છો, ઘડીક કથા તો સાંભળ. હા બાપુ. આમ સાંભળ, ક્યાં બેઠો છો, હા આ કોની ભૂમિ છે, હા આ બધું ગામનું છે, એ ગામમાં રાખો. 100% બાપુ. શક્તિની ભૂમિ છે. જી બાપુ. બાકી સમયે સમયે જે કોઈ વસ્તુને પ્રગટ થવાનું છે એ થવાનું છે. અમે આનો જયારે સમય આવ્યો એટલે આ પ્રગટ છું. પ્રગટ થયા પ્રેમજી તરીકે. જી 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 પ્રેમજી દાદા તરીકે. જી. તો એ ભૂત યોનિમાં ગણાય છે. જી બાપુ. કેમ માંગડા વાળો પ્રગટ થયો. હા બાપુ. કેમ? અને બાપુ એક તરફ તો લોકો એમ કહે છે હા કે ભૂતિયોની નથી હોતી, અને બીજી તરફ એક પ્રશ્ન પણ થાય છે હા હા કે જીવનમાં કે આ બધા માંગડા વાળો છે, એવા અમુક ભૂતવડ છે, અમુક એવી જગ્યા છે ત્યાં જાતા લોકોને સ્વાભાવિક રીતે ડર લાગે કે બીક લાગે કે એવી ઉર્જા હોય છે. અહીંથી કઉ છું ને, અહીંથી કોઈ પણ પેલા છે ને બેન દીકરી ને કોઈ અહીંથી નીકળાતું નહીં. એમ જ આ ગામના જે જૂના ભાબલા વાતું. હા આપડે ત્યાં કાંઈ લાવ્યા, આપણને ત્યાં ભૂમિનો લાંબો ખબર ન હોય. હા બાપુ. અને ઇતિહાસનો લાંબો ખબર ન હોય. આપણને મા ભગવતી જોગમાં એની કહાનીની ખબર. હા બાપુ. કારણ કે પહેલેથી જ આપણે એના શરણમાં સહી. હા બાપુ. રહો બધી હું, હનુમાનજી રહો, ભોળાનાથ રહો, રામજી રહો, બધી રહો, પણ માનું શરણ પહેલું હોય. એટલે માનવ આપણને અનુભવ. એ તો એક બાપુ સાખી પણ છે ને કે માથી મોટું કોઈ નહીં, જળ હર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, માં આદિ આગળ આલિયા, માં કહેતા મોટું ખુલે ને બાપ કહેતા બંધ થાય. પછી આકાશી રોજી ઉપર જીવન જીવીએ તો આ બધી વસ્તુ આપણને અનુકૂળતા પડે, સમજાય. હા, એ બધા જીવી ગયા છે. એ બધા આકાશી રોજી ઉપર જીવન જીવી ગયા. આકાશી રોજી, આકાશી રોજી ઉપર કભી ઘી ગના, કભી મુઠ્ઠી ભર ચના, કભી તો ઓબી ના બના. અને બાબુ જો કે તમે મોટી જીવનની સમસ્યા હોય છે, ભૂખ, મૂકી દીધી છે, ભોજન તો કરતા નથી, એ બાપુ કેવી રીતના પર રહી શકું? એમ કે માણસ ભોજન એ જ ભોજન, ભોજન એ જ ભોજન. અગર બાપુ માણસ નું સુખ જ હોય કે હાલો ભાઈ ઘેરે જઈને જમી લઈ, કે જમવાનું ટાણું થઈ ગયું, માણસ સર્વસ્ત્ર કાર્ય ભોજન માટે જ કરતો, તમે એનો ત્યાગ કરી દીધો. બાપુ પડે ત્યાગ સમય હિસાબે થશે ને.
અને એ બાપુ કાયા કેવી રીતના સહન કરી શકે? એ કાયા એ સહન કરે જ ને, પણ એટલે કાયાને કારણ કે એ આયા એક જન્મનું થોડુંક હોય, કાંઈ જન્મનું હોય, ક્યાં જવાનું રે, સહન કરવું જ પડે. એ બધી ઘડાઈ ગઈ હોય, કાયા એવી લોઢા જેવી થઈ ગઈ હોય. જી બાપુ. જન્મ કાયાને એ જ કરવાનું હોય, આત્માને ખબર જ હોય કે આ કાયા દ્વારા મારે આ કામ કરવાના જ છે. જી બાપુ. અને એ બાપુ સાધુ યોનીમાં આવો એટલે આપોઆપ આગળના જન્મોનું જ્ઞાન કે જે બધી થાય સ્મૃતિ હોય થવા માંડે છે. થાય ને, એમાં આપણે હાલવું પડે. એકાંતમાં આપણી રીતે આત્માથી આપણે પોતાને ખુદ એકાંતમાં જયારે આરામમાં હોય, હોતા હોય, શાંતિ હોય, એમાં આપણે ઉતરીએ ને, જી, તો એ બધું આપણને આપણી રીતે આગળનું જીવન ધોરણ દેખાય. જી બાબુ. પણ આપણને આપણી રીતે એમાં ઉતરવું પડે કે આગલામાં હું હતું. પાછલી પણ ખબર પડી જાય જી કે હવે પછીનું હું છે. બંને ભૂત અને ભવિષ્ય ને ખબર પડી, એમાં સુરતા લગાડવી પડે. જી બાબુ. આગળ જે કઈ કહાની બની ગઈ છે ને, જી, એમાં તમે હાલો ને જી એકાંતમાંથી, એટલે ઓટોમેટિક તમને આપણું આ આત્માનું આખું પરિવર્તન બધું મળે ઓટોમેટિક દેખાવા. જી જી. અને અમુક નથી કહી દેતા કે ભાઈ મારે 5 ઘડે વયું જવાનું છે, સમાધિ કાઢી નાખજો. જી બાબુ. એમાં આપણે પડી જ જાય સમય આવે. એ અંતરદ્રષ્ટિથી ખબર પડી. હા, અંતરદ્રષ્ટિથી પેલા એ જ હતું ને, અંતરદ્રષ્ટિના જ ભાવ હતા ને. જી બાબુ. હા, અત્યારે એ ભાવ રાખો તો તમને એ ભાવમાં તમને અત્યારે ખ્યાલ આવે. જી બાબુ. એ ભાવ હોય તો થાય. જી બાબુ. અત્યારે માયા મોહની ભાવના છે, એટલે એમાં આત્મા હોય એટલે ઓલામાં કઈ ન જાય કે. જી જી. રસ્તો ફેરવવો પડે ને. જી બાબુ. રાત અને દિવસ. જી બાબુ. દિવસ આવે એટલે અંજવાળું હોય, રાત આવે એટલે અંધારું હોય. જી બાબુ. આપણે અંજવાળાના રસ્તે હાલવાનું છે, અંધારના રસ્તે નથી હાલવાનું. જી બાબુ. તો આપણને બધી વસ્તુ સમજાય ને. એકાંતમાં આપણે આપણી રીતે જ આ શરીરની અંદર જ છે. આ શરીર બારું કોઈ પણ વસ્તુ કઈ છે નહીં. જી, વિષય શરીરમાં જ છે, શરીરની અંદર જ છે. અને બાપુ શરીરની અંદર થી બધું પ્રાપ્ત કેવી રીતના કરવું છે? તો અંદર જ. હા, કરવું પડે ને. તો એનો માર્ગ કી, રસ્તો કી? હા, એ રસ્તો બધો મળે. ધીમે 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 રસ્તો મળે. જી બાબુ. પણ એની બેઠક હોવી જોઈએ કાયમિકલી. જી. તો થાય આગળ. આ બધા ભેગો થઈ જાય, બધા ભેગો મંડળ થતા. જી બાબુ. અને સત્સંગો કરતા. જી બાબુ. એમાંથી આ રસ્તા બધાને મળેલા છે. જી બાબુ. સત્સંગ થી રસ્તો મળવાનો. સત્સંગ થી જ મળે ને રસ્તો. સત્સંગ સિવાય રસ્તો કોઈ વસ્તુ કઈ મળતો નથી. જી બાબુ. એકાબીજા વાતચીત થાય જી, તો જ આગળ વાત હાલે. જી બાબુ. બાકી તમારે હું જોતું છે એ અમને થોડી ખબર છે. તમે મોઢામાંથી કઈક પ્રશ્ન કરો તો એનો તમને જવાબ મળે. જી બાબુ. આ પ્રશ્ન વિના તો જવાબ નથી મળવાનો. બરોબર છે. અર્જુન કેમ કૃષ્ણને પ્રશ્ન કરતા ગયા, જી બાબુ. પ્રશ્ન જવાબ દેતા ગયા. જી જી. એમ જવાબ મળતા જાય. પણ આ બધી વસ્તુ એકાંતની છે. જી બાબુ. રાતનો સમય જી. એકાંત, તમે બેઠા હોય, આ બધું સત્સંગ. અને સંતોએ બાબુ ભજન માટે રાતને બહુ શ્રેષ્ઠ બતાવેલી છે. હા જી, રાત કારણ કે દરેક જીવ જપી જાય ને. જી. હા, દિવસે તો દરેક જીવ સૌની માયામાં હોય. જી. એમાં આપણી હોતી સુરતા લાગી જાય. જી જી. દિવસે કઈ ન થાય. દિવસે તો એમાં ને એમાં હોય. આપણે ચા પી, સલમ પી, ચા પી, સલમ પી. હા. કોણ ગયું, કોણ આવ્યું, હું થયું, ભાઈ એમાં જ હોય. હા બાપુ. રાતનો સમય કલાક 2 કલાક એવો હોય. એ રાતનો સમય 12 વાગ્યા પછી જી જી લેવાય. જી. 12 વાગ્યા સુધી તો કઈ થાય નહીં. જી. 12 વાગ્યા પછી 12 થી 3 હાવ ઓમ શાંતિ હોય. ભજન નો જ સમય. હા, 12 થી 3 દરેક જીવ જપી જાય. હા બાપુ. કોઈનો આપણને કઈ ડિસ્ટર્બ ન હોય. હા. આપણે જે ઇલાકામાં હોય એટલે ઇલાકામાં બધું જીવ જપી ગયું હોય. હા. 12 વાગ્યા પછી હાવ સુનકાર. હા. આજથી ની કદાચ હાવ શાંતિ ને હાવ એકદમ જોતું હોય એકાંત. હા બાપુ. કેમ આપણે વાડી છે. હા બાપુ. કેમ કોઈ જાતનો કાંઈ ઘોંઘાટ જ નહીં. તો સુરતા લાગે. હા. એટલું એકાંતમાં બેઠી એટલું સુરતા લાગે. અને સાધક માટે સર્વશ્રેષ્ઠ એકાંત જ. હા, એકાંત. એકાંત સિવાય તો આપણે ઈશ્વરની હારે સુરતા લાગવાની જ નથી ને. જી બાપુ. અમે સુરતા લગાડવી છે તો લાગવાની જ નથી. જી. એકાંત બનાવો તો જ સુરતા લાગે, બાકી ન લાગે.
કોઈ દિવસ. હા